વિદ્યાર્થીઓ અને વાલીઓ, આયુર્વેદ હોમિયોપેથના પોર્ટલ પર પણ એ વેબસાઇટ પર એક નોટિસ છે. તો એમાં એવું લખ્યું છે કે એક જ પિનથી તમે રજિસ્ટ્રેશન કર્યું છે, મતલબ ફર્સ્ટ રાઉન્ડમાં તમે કર્યું હોય, તમારા હમણાં સુધી પૈસા ફોરફિટ ના થયા હોય, MBBS BDSમાં બી તમે કરતા હો અને આયુર્વેદ હોમિયોપેથમાં પણ કરતા હો, અને આયુર્વેદ હોમિયોપેથમાં તમને ત્રીજા રાઉન્ડમાં સીટ મળી ગઈ અથવા એ પહેલાં તમારી પાસે કન્ફર્મ સીટ છે, તો તમે હવે MBBS BDSના રાઉન્ડ માટે ઇલિજિબલ નથી. આનો મતલબ શું થયો કે જેમના પૈસા ફોરફિટ થયા હતા અથવા ફોરફિટ નહીં થયા હોય પણ બંને કાઉન્સેલિંગ માટે જુદી જુદી પિન, કે MBBS BDSની જુદી પિન, આયુર્વેદ હોમિયોપેથની જુદી પિન, તો આયુર્વેદ હોમિયોપેથમાં ઓલરેડી એમની પાસે સીટ હશે એ તો કેન્સલ થઈ જ ના શકે. પણ આયુર્વેદ હોમિયોપેથમાં ત્રીજા રાઉન્ડમાં એમને સીટ મળી છે, જેમની પિન બંનેની જુદી જુદી છે, આયુર્વેદ હોમિયોપેથની જુદી છે, MBBS BDSની જુદી છે. જો એમને આયુર્વેદ હોમિયોપેથના સીટ મળી છે પણ કન્ફર્મ નથી કરતા, છોડી દઈ છે, તો MBBS BDSની પિન એમની પાસે છે, તો એ લોકો ચોઇસ ફિલિંગ કરી શકે છે અને એમને એડમિશન મળી શકે છે. પણ જો ત્યાં કન્ફર્મ કરી લે છે એ લોકો, તો પછી એડમિશન મેળવવાના પાત્ર રહેશે નહીં, કેમ કે એડમિશન કેન્સલ થવાનું નથી. એટલે ફક્ત એ લોકોને જ ફાયદો છે જેમની પિન જુદી જુદી છે. આયુર્વેદ હોમિયોપેથમાં જુદી છે, MBBS BDSમાં જુદી છે, અને આયુર્વેદ હોમિયોપેથમાં એમને ત્રીજા રાઉન્ડમાં મળ્યું નથી હમણાં સુધી, તો આમાં આવી શકે છે. પણ મળ્યું છે ત્રીજા રાઉન્ડમાં પણ કન્ફર્મ નથી કરતા, તો MBBS BDSમાં આવી શકે જુદી પિનવાળા. અને જો કન્ફર્મ કરી લે તો એ પણ ના આવી શકે. એટલે ખાલી આ એક વેન્ટિલેશન છે. જેમને બે પિનથી જુદી જુદી જગ્યાએ રજિસ્ટ્રેશન કર્યું છે, MBBS BDSનું જુદું, આયુર્વેદ હોમિયોપેથનું જુદું, એમના માટે એક જ આ કન્ડિશન છે, એક વેન્ટિલેશન છે કે ત્રીજા રાઉન્ડની સીટ છોડી દે, તો આયુર્વેદ હોમિયોપેથના તો પછી આગળના રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકે, પણ MBBS BDSમાં એ ટ્રાય કરી શકે છે જો સીટ નથી લેતા તો. પણ જો ઓલરેડી સીટ લઈ લીધી છે, કન્ફર્મ કરેલી છે, એ લોકો તો આમાં પણ આવી શકતા નથી, કેમ કે ત્રીજા રાઉન્ડની સીટ કેન્સલ થવાની નથી. આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડના રિઝલ્ટ પછી સીટ કેન્સલ થવાની નથી. જેમણે આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડ પહેલાં એડમિશન કેન્સલ કરાવી દીધું એ લોકો ફાયદામાં છે. તે છતાં પણ જે લિસ્ટ આવી છે ને વેબસાઇટ પર, હમણાં શેર કરી છે માહિતી, તો તમે છે ને વેબસાઇટ પર એ લિસ્ટ જોઈ લો. એ લિસ્ટમાં તમારું નામ હોય, મતલબ તમે MBBS BDSમાંથી બહાર થઈ ગયા. એ લિસ્ટમાં તમારું નામ ના હોય તો તમે MBBS BDSની મેરિટ લિસ્ટમાં રહેવાના છો. કેટલા? 6381 સ્ટુડન્ટ છે. 6381 સ્ટુડન્ટમાં તમારું નામ છે કે નહીં એ જોઈ લો. જેનું નામ આ લિસ્ટમાં હશે એ MBBSમાંથી નીકળી ગયા છે, MBBS BDSમાંથી. જેનું નામ આમાં નહીં હશે ને ઓલરેડી MBBS BDSમાં રજિસ્ટર્ડ હશે, ફોરફિટ ના થયા હોય, તો એમનું નામ રહેવાનું છે. તો તમારે મેરિટ લિસ્ટ ચેક કરવી પડશે કે તમારું નામ કમી તો નથી થઈ ગયું ને. આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ઓન રાખજો, શેર કરજો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.